બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા આઈસીડીએસ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો મોટી સંખ્યામાં કાર્યકરોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર દ્વારા મોબાઈલ ફોન પૂરા પાડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ નવી એપ આધારિત કામગીરી કરશે નહીં. તો આંગણવાડી કાર્યકરોનો આરોપ છે કે આઈસીડીએસ વિભાગ દ્વારા તેમને નવી એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના કામ ઉપર કરવાની સૂચના આપવામાં આવે છે. જો કે આ એપ્સ તેમના અંગત મોબાઈલ ફોનમાં યોગ્ય રીતે ખુલતી નથી કે કાર્ય કરતી નથી. તો કાર્યકરોએ જણાવ્યું હતું કે તેમના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ થતી ન હોવાથી કામગીરી શક્ય બનતી નથી. જેથી જ્યાં સુધી સરકાર તેમને કામગીરી માટે જરૂરી મોબાઈલ ફોન પૂરા પાડશે નહીં ત્યાં સુધી તેઓ આ નવી કામગીરીનો બહિષ્કાર કરશે. તો બહેનોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ માનદ વેતન પર કામ કરે છે અને સરકાર દ્વારા તેમને વધારાની કામગીરી માટે કોઈ વધારાનું ભથ્થું કે રૂપિયા ચૂકવવામાં આવતા નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.